વ્રજની હોળી, બરસાનાની લઠમાર હોળી અને ગોકુલનો આનંદ. સાહેબ, આ બધું જોવા હવે છેક મથુરા વૃંદાવન સુધી જવાની જરૂર નથી, કારણ કે નર્મદાના કાંઠે વસેલું રાજપીપળા આજે સાક્ષાત ગોકળિયું ગામ બન્યું. જી હા, જ્યારે આખું ભારત હોળીના દિવસે રંગાવા તૈયાર થતું હોય છે, ત્યાં રાજપીપળાના વૈષ્ણવ સમાજમાં છેલ્લા 40 દિવસથી હોળીના રસિયાની ધૂમ મચી છે. વસંત પંચમીથી શરૂ થયેલો આ ભક્તિની હોળીનો ઉત્સવ 41મા દિવસે ડોલોત્સવ સાથે ચરમસીમાએ પહોંચશે. દ્રશ્યો જુઓ, ક્યાંક ગુલાબની પાંખડી ઉડી રહી છે, ક્યાંક કેસુડાના પ્રાકૃતિક રંગનો છંટકાવ થઈ રહ્યો છે. વલ્લભ મંડળ, વિઠ્ઠલ મંડળ અને યમુના મંડળની બહેનો કૃષ્ણ ભક્તિમાં લીન થઈ રસિયા ગાન કરે છે. જાણે સમય થંભી જાય તેવો અનુભવ થઈ રહ્યો છે. કેમિકલના રંગને તિલાંજલિ આપી ફૂલોની ઇકો ફ્રેન્ડલી હોળી અહીં રમવામાં આવી છે. પર્યાવરણ અને પરંપરાનો અદ્ભુત સંગમ છે. લોકવાયકા છે કે કાનુડાએ સખીઓ સાથે 40 દિવસ સુધી હોળી ખેલી. એ જ પરંપરાને આજે રાજપીપળાની મહિલાઓએ જીવંત રાખી છે. માત્ર આ તહેવાર નથી, આ તો સનાતન ધર્મની ધરોહર છે, જે પેઢી દર પેઢી આપણને આપણા મૂળ સાથે જોડી રાખે છે. ભક્તિ, રંગ અને મસ્તીનો આ અનોખો સંગમ એટલે રાજપીપળાની રસિયા હોળી. દિવસ હોળીના રસિયામાં ઠાકોરજી અને વૈષ્ણવ એકબીજાના ગાળ પણ દઈ શકે છે, એટલો બધો સખ્ય ભાવ હોય છે. અને હોળીના 40 દિવસમાં દરેક શહેર અને દરેક સ્ટેટમાં ખૂબ આનંદથી, વ્રજમાં અમે દુબઈ ગયા હતા, દુબઈમાં બી હોળી એટલી ધામધૂમથી યદુનાથમાં પધાર્યા અને ધામધૂમથી હોળી થઈ હતી. એટલે એવું નહીં કે એકલા ગુજરાતમાં જ થાય છે, હોળી આખા વર્લ્ડમાં થાય છે. અને દરેક જગ્યાએ ખૂબ ધામધૂમથી કલર ઉડાડીને, ફૂલ ઉડાડીને અને રસિયાની રમઝટથી હોળી થાય છે. જય શ્રી કૃષ્ણ. પણ અમારે આ હોળીનો ઉત્સવ એ અત્યંત હર્ષોલ્લાસથી ભરેલો છે અને એ 40 દિવસ રમાય છે. અને 4 ભક્તોના ભાવથી સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ એ ચાર યુથ રમે છે. અને સાત્વિક એ સ્વામિનીજીના ભાવથી સાત્વિક, રાજસ એ ચંદ્રાવલીજીના ભાવથી, તામસ એ રાધા સહચરીજીના ભાવથી અને નિર્ગુણ એ યમુનાજીના ભાવથી હોળી રમાય છે. અને જો સૌથી પહેલા હોળીની શરૂઆત નંદ ભવનથી થાય છે. સૌથી પહેલા નંદ ભવનમાં રમાય, તે પછી હોળી નંદ ભવનની બહાર રમાય, ત્યાર પછી ગલીઓમાં રમાય અને છેલ્લે હોળીની બહુ રમઝટ માને રમાય ત્યારે એ ત્યાં ચોરે ને ચૌટે પાદરમાં રમાય. નંદગામ અને બરસાનામાં હોળી જે રીતે રમાતી હતી, ગોપીઓ અને કૃષ્ણ ભગવાન, લાલો બધાની સાથે જે રીતે કીધું મિત્રતાના ભાવથી આજે લાલાના ચરણ બધા ઢાંકી અને ભૂલી જાય છે કે એ ભગવાન છે અને અમે ભક્ત છે. એ રીતે એ લોકો લાલાને પણ જેટલો હેરાન કરે છે, એને જે રીતે રમાડે છે, એને જે રીતે પિચકારીથી રંગે કે ગુલાલથી રંગે કે જેનાથી બી રંગે, એ જ રીતે અમારા રાજપીપળામાં ઉત્સાહી બહેનો અને ભાઈઓ બધા મળીને અમે અહીંયા આગળ હોળી રમીએ છીએ. અને અમે પણ તે વખતે કઈ ભેદભાવ રાખ્યા વગર